કેમ છો બાળકો? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આપણે કેટલામું અઠવાડિયું ચાલે? ચોથું. કેટલામું ચાલે? થીમ કઈ છે? પાણી. જો આપણે પાણી વિશે જાણવાનું છે આજે. શેના વિશે? જો મેં અહીંયા લીધી છે ખાંડ લીધી છે, નિમક લીધું છે, લીંબુ લીધું. એ તમને નીચોવી લીંબુ અને ખાંડ નાખી અને બધું અલગ અલગ હું તમને તમારે એનો મને સ્વાદ કહેવાનો છે. પાણીમાં નાખી તો કેવો સ્વાદ આવે. અને આ પાણી લીધું છે. પાણીને આકાર ન હોય, પાણીને આકાર હોય નહીં. જેમાં તમે ભરો એના જેવો આકાર થઈ જાય. અત્યારે ગ્લાસમાં ભર્યું છે એટલે ગ્લાસ જેવો આકાર થઈ ગયો. જો કેના જેવો આકાર છે? ગ્લાસ જેવો. જો આ વાટકીમાં ભરીશ પાણી એટલે આ વાટકી જેવો આકાર થઈ ગયો. દેખાય ને બધાને? આ વાટકી જેવો આકાર થઈ ગયો. આ ગોળ વાટકીમાં ભરીશ એટલે ગોળ વાટકી જેવો આકાર થઈ ગયો. જેમાં તમે ભરો એના જેવો આકાર થઈ જાય. પાણીનો આકાર હોય નહીં. તમે તગારામાં ભરો તો તગારા જેવો થઈ જાય, ટોપિયામાં ભરો તો ટોપિયા જેવો થઈ જાય. જેમાં વાસણમાં ભરો એવો આકાર થઈ જાય. હવે હું તમને કરાવું છું કે નિમક નાખીશ, ખાંડ નાખીશ, લીંબુ નીચોવીશ. તમારે મને જી કરું છું એનો સ્વાદ મને કહેવાનો છે. હાલો કપી લઈ આવી જા બેટા. કપી લઈ આવતો રે. લીધું છે એમાં હું ખાંડ નાખીશ. હવે તારે મને કહેવાનું છે આનો સ્વાદ કેવો છે એમ. જો મેં હલાવીને તને દઉં છું એટલે આનો સ્વાદ તને ખબર પડે. હાલો આ ચાકોથી આનો સ્વાદ કેવો છે? કેવું લાગ્યું? કેવું લાગ્યું? મીઠું. સરસ, વેરી ગુડ. હવે બીજો. હાલો હસ્તી અહીંયા જો આમાં પાણી લઉં છું, એમાં નિમક નાખું છું. હવે નિમક કેવું હોય તારે ઈ મને કહેવાનું છે. જો આ કેવું લાગે છે તારે મને સ્વાદ કહેવાનો છે. ચાખો. કેવું છે? ખારું. વેરી ગુડ. કેવું લાગ્યું? ખારું. સરસ. હવે આલો લીધી. જો હવે હું લીંબુ નીચોવું છું. તારે મને એનો સ્વાદ કહેવાનો છે. હવે આનો સ્વાદ કેવો છે? કેવું લાગ્યું? ખાટું લાગ્યું. સરસ, વેરી ગુડ. આ આપણે સ્વાદ ઓળખા. જો નિમક નાખી તો ખારું લાગે, ખાંડ નાખી તો મીઠું લાગે, પછી લીંબુ નીચોવી તો